ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર 3 કમ્પ્લીટ કરીને આવ્યા. હવે આપણે ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના વિશે સમજીશું. આ ચેપ્ટર આમ જોવા જઈએ તો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કેમ? તો કે આ ચેપ્ટરમાં તમે ઘણી બધી નવી નવી વસ્તુઓ સમજશો. તો કે કઈ કઈ વસ્તુઓ આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે, તેના કેટલાક પોઈન્ટ મેં તમને આપેલા છે કે આ ચેપ્ટરની અંદર આપણે રાસાયણિક બંધન માટેનો કોસેલ લુઈસ અભિગમ એ ધ્યાન રાખવાનો છે. નંબર 2 અષ્ટકનો નિયમ અને એની મર્યાદાઓ વિશે સમજવાનું છે. નંબર 3 સાદા અણુઓ માટે લુઈસની રચના વિશે સમજવાનું છે. નંબર 4 જુદા જુદા પ્રકારના બંધોની વિશે આપણે સમજવાનું છે અને એની રચના વિશે સમજવાનું છે. નંબર 5 VSEPR સિદ્ધાંત, તો કે VSEPR સિદ્ધાંત વિશે સમજવાનું છે. સહસંયોજક બંધ માટે સંયોજકતા બંધન અભિગમ, તદુપરાંત S, P અને D કક્ષકોને સમાવેશ કરતા જુદા જુદા પ્રકારના સંકરણ, તો કે sp3 સંકરણ, sp3d2 સંકરણ, d2sp3 સંકરણ, dsp2 સંકરણ, આ વિવિધ પ્રકારના સંકરણો. તદુપરાંત સમકેન્દ્રીય દ્વિપરમાણીય અણુ અને આણ્વીય કક્ષકવાદ, એટલે કે આણ્વીય કક્ષકવાદ વિશે આપણે સમજવાનું છે. અને છેલ્લે હાઇડ્રોજન બંધ એટલે શું અને એના પ્રકારો કઈ રીતે પડે છે એ સમજવાનું છે. તો આટલી વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર શીખીશું. તો સૌથી પહેલો પ્રશ્ન આ ચેપ્ટરની અંદર જ થાય કે રાસાયણિક બંધન એટલે શું? તો સમજો, રાસાયણિક બંધન એટલે કોઈ પણ બે પરમાણુ હોય, યા તો અણુ હોય અથવા તો આયન હોય. જેમ કે હું તમને એમ કહું H2 અણુમાં શું હોય છે, તો કે H2 અણુમાં બે હાઇડ્રોજન પરમાણુ હોય છે. તો બે હાઇડ્રોજન પરમાણુ જોડાઈને H2 અણુ બનાવે. તે કઈ રીતે જોડાયા? તો કે એ બંને વચ્ચે એક વિશિષ્ટ પ્રકારનું બળ હોય. જેમ કે આ હાઇડ્રોજન છે પ્લસ આ હાઇડ્રોજન છે, એકબીજા સાથે જોડાઈને શું બનાવે? H2. તો આ H2 બન્યા એટલે એની અંદર હાઇડ્રોજન બંધ અને હાઇડ્રોજન, આ જે બંધ બતાવ્યો એ શું છે? વિશિષ્ટ પ્રકારનું આકર્ષણ. એ જ રીતે આયનની વાત કરીએ તો Na પ્લસ છે અને Cl માઇનસ છે, એકબીજા સાથે જોડાઈ અને શું બનાવે? NaCl, તટસ્થ સંયોજન. તો આ જ એકબીજા સાથે જોડાયા, ધન આયન અને ઋણ આયન. તો જે બંધથી જોડાયા એને શું કહેવાય? તો કે આ વિશિષ્ટ પ્રકારના આકર્ષણ બંને રાસાયણિક બંધ કહેવાય. ઓકે, તો જો આપ્યું છે જુદી જુદી રાસાયણિક સ્પીસીસમાં જુદા જુદા ઘટકો જેવા કે પરમાણુ, અણુ અને આયનો વગેરેને એક સાથે ભેગા રાખે છે. તો આવા આકર્ષણ બંને રાસાયણિક બંધન કહે છે. તો લખ્યું છે દરેક પ્રણાલી વધારે સ્થાયી થવાની વૃત્તિ ધરાવે છે અને બંધન તે પ્રણાલીની શક્તિ ઘટાડવાનું કામ કરે છે અને પ્રણાલી વધારે સ્થાયીતા મેળવે તે માટે બંધ બને છે. એટલે કે રાસાયણિક બંધ બને ત્યારે બંધ બનીને જે સંયોજન બને તે પ્રણાલી વધારે સ્થાયીતા મેળવે એના કારણે બંધ બને. તો એના સિદ્ધાંતો નીચે મુજબ છે. કોસેલ લુઈસ અભિગમ, સંયોજકતા, કોષ, ઇલેક્ટ્રોન આકર્ષણ સિદ્ધાંત એટલે એને કહેવાય VSEPR, સંયોજકતા બંધનવાદ એટલે વેલેન્સ બોન્ડ થિયરી અને VB કહેવાય.
આણ્વીય કક્ષકવાદ, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એમઓ થિયરી કહેવાય. આ વિવિધ પ્રકારના સિદ્ધાંતો એના માટે લાગુ પાડી શકાય. સૌથી પહેલાં જોઈએ રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસનો અભિગમ. તો કોસેલ લુઈસ અભિગમમાં શું હતું? તો કે રાસાયણિક બંધ માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા, પરંતુ એની સ્વતંત્ર સમજ કોણે આપી? તો કે 1916માં કોસેલ અને લુઈસે સ્વતંત્ર રીતે સંતોષકારક સમજણ આપવામાં સફળ રહ્યા, અને જેમણે સંયોજકતા વિશે તર્કબદ્ધ સમજૂતી આપીને ઉમદા વાયુની નિષ્ક્રિયતા પર આધારિત હતી. એટલે એમણે જે સિદ્ધાંત આપ્યો એ ઉમદા વાયુની નિષ્ક્રિયતા ઉપર આધારિત હતી. ઉમદા વાયુ એટલે કયા? સમૂહ 18. કયા આવે? હિલિયમ, એની ઇલેક્ટ્રોન રચના 2, નિષ્ક્રિય વાયુ કહેવાય. ઇલેક્ટ્રોન મેળવે બી નહીં કે ગુમાવે બી નહીં. નિયોન 2 8, બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, એટલે મેળવે પણ નહીં, ગુમાવે પણ નહીં, એટલે સ્થાયી. આર્ગોન 2 8 8, આની પણ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, એટલે મેળવે કે બી નહીં અને ગુમાવે પણ નહીં. એટલે કોઈ પણ પરમાણુઓ ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને આવી રચના ધારણ કરે ઉમદા વાયુ જેવી. તો જોઈએ આપણે તો કે લુઈસે શું કીધું? તો લુઈસે એવું કીધું કે એણે ધન વીજભાર ધરાવતો જે આયન હતો એને કર્નલ નામ આપ્યું પરમાણુને. તો કે લુઈસે પરમાણુને એક ધનભાર ધરાવતા કર્નેલ તરીકે ગણ્યું અને જણાવ્યું કે બાહ્ય કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. આપણે હમણાં જ મેં તમને સમજાવ્યું, નિયોન 2 8, આર્ગોન 2 8 8. એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા મેક્સિમમ ઇલેક્ટ્રોન આવી શકે? તો કે 8 જ ઇલેક્ટ્રોન આવી શકે. હવે એણે એવું કીધું કે આ 8 ઇલેક્ટ્રોન એ કર્નેલની આસપાસના સમઘનના 8 ખૂણાઓ પર ગોઠવાયેલા હોય છે. કઈ રીતે? તો જો આપણે રચના સમજીએ, 8 ખૂણા ઉપર એ ગોઠવાયેલા હોય. બરાબર છે? આ એક સમઘન વિચાર્યો. સમઘનની અંદર અહીંયા એક, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો, 5, આ 6, આ 7 અને આ 8. સમઘનના 8 ખૂણા ઉપર બાહ્યકોષમાં સમઘનના 8 ખૂણા ઉપર એટલે 8 ઇલેક્ટ્રોન કર્નલની આજુબાજુ ગોઠવાયેલા હોય. ઓકે, તો આવું કીધું. ત્યારબાદ એમણે કીધું કે આમ સોડિયમનો બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન સમઘનના એક ખૂણા પર ગોઠવાશે, કારણ કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે 2 8 1. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ ઇલેક્ટ્રોન છે, એટલે સમઘનના એક જ ખૂણા ઉપર ગોઠવાશે. જ્યારે ઉમદા વાયુની બાહ્યતમ રચનામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8 હોય. તો એ 8 ઇલેક્ટ્રોન ત્યાં આગળ ગોઠવાયેલા હશે. એટલે ઇલેક્ટ્રોનનું આ અષ્ટક વિશિષ્ટ રીતે સ્થાયી ઇલેક્ટ્રોનીય ગોઠવણી રજૂ કરે છે. અને લુઈસે એના ઉપરથી પ્રતિપાદિત કર્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે તે સ્થાયી અષ્ટક પૂર્ણ કરે છે. એટલે કે યા તો ઇલેક્ટ્રોન ગુમાવીને કરે, યા તો ઇલેક્ટ્રોન મેળવીને કરે સ્થાયી ઇલેક્ટ્રોન રચના. કેવી રીતે? તો કે સોડિયમ છે, સોડિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? તો કે 2 8 1. સોડિયમ શું કરશે? તો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું આવે? ઉપર ધન વીજભાર એને પ્લસ, અને એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 2 8. તો કે આ સ્થાયી રચના થઈ ગઈ. એ જ રીતે ક્લોરીન છે. ક્લોરીન કેટલા આવે? તો કે 2 8 7. એમાં 1 ઇલેક્ટ્રોન ઉમેરવો પડે તો Cl માઇનસ બને, અને Cl માઇનસની ઇલેક્ટ્રોન રચના કેટલી આવે? તો કે 2 8 8. તો કે 7માંથી કેટલી બની? 8. એટલે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને અષ્ટક પૂર્ણ કરે છે, જ્યારે ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક પૂર્ણ કરે છે. ક્લોરીન મેળવે ત્યારે Cl માઇનસ બનાવે, અને સોડિયમ ગુમાવે ત્યારે એને પ્લસ બનાવે છે. એટલે કોઈ બી ઉમદા વાયુ જેવી તો રચના ધારણ કરે છે. બરાબર? તો જો અહીંયા લખ્યું છે
કે સોડિયમ અને ક્લોરિનની બાબતમાં સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન ક્લોરિન પરમાણુમાં બદલી પામે છે, એટલે એક ઇલેક્ટ્રોન સોડિયમનો ક્યાં જાય? ક્લોરિનમાં, એટલે Na પ્લસને Cl માઇનસ આપે છે. તે જ રીતે Cl2, H2, F2 વગેરે જેવા બીજા અણુઓમાં પણ બંધ પરમાણુના ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બને છે. એટલે એક જ પ્રકારના જ્યારે આપ્યા હોય H2, Cl2, F2, તેમાં બંધની ભાગીદારી થાય અને બંધની ભાગીદારી થઈને અષ્ટક પૂર્ણ થાય. એટલે પહેલાંમાં આપણે શું કર્યું? સોડિયમ ક્લોરિનમાં સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને ક્લોરિને મેળવ્યો, એટલે આયનીય બંધ બન્યો. જ્યારે બીજાની અંદર શું થયું? તો કે Cl2, H2 અને F2 હતા, એણે શું કર્યું? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. જ્યાં ભાગીદારી આવે ત્યાં સહસંયોજક બંધ બને, આટલું ધ્યાન રાખજો. ગુમાવીને મેળવીને આયન બનાવે તો આયનીય બંધ બનાવે, અને જ્યારે ભાગીદારી કરે ત્યારે સહસંયોજક બને. અને આ રીતે બંને કેસમાં અષ્ટક તો પૂર્ણ કરે જ. હવે જોઈએ લુઈસ સંજ્ઞા. લુઈઝે પરમાણુને અલગ રીતે બતાવ્યા. એણે એવું કીધું કે કોઈ બી પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને આપણે ડોટ વડે દર્શાવીએ અને એનાથી લુઈસ રચના દર્શાવાય. તો આપ્યું છે, જુઓ કે અણુની રચનામાં માત્ર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ રાસાયણિક બંધનમાં ભાગ લે છે. હંમેશા યાદ રાખજો, કોઈ પણ અણુની રચના થાય એટલે કે બંધ બને એમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ ભાગ લે, અને તે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. અંદરના કોષના ઇલેક્ટ્રોન સારી રીતે સંરક્ષિત હોય છે. જે અંદર હોય એ સંરક્ષિત હોય. આમ સામાન્ય રીતે સંયોગીકરણ પ્રક્રિયામાં સમાવેશ થતા નથી. લુઈઝે પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટે સાદા સંકેતો દર્શાવ્યા, જેને લુઈસ સંજ્ઞા કહેવાય છે, જે નીચે મુજબ છે. હવે એક ઉદાહરણ આપું તમને. જેમ કે લિથિયમ, ઇલેક્ટ્રોન રચના કેટલી? 2 એટલે લિથિયમની બાજુમાં એક જ ઇલેક્ટ્રોન દર્શાવાય, ગમે ત્યાં દર્શાવાય. તો અમે બતાવી દીધો એક ઇલેક્ટ્રોન. બેરેલિયમ, ઇલેક્ટ્રોન રચના શું? 2 તો બેરેલિયમની બાજુમાં 2 ઇલેક્ટ્રોન આવે, એક અહીંયા અને એક અહીંયા. બોલો, 2 દર્શાવી દીધા. એ જ રીતે તમે ગોઠવો ઓક્સિજન. ઓક્સિજનની રચના કેટલી? તો કે 2, 6. તો ઓક્સિજનની આજુબાજુ 6 ઇલેક્ટ્રોન આવે, 1, 2, 3, 4, 5, 6. ગમે ત્યાં બતાવી શકાય, પણ 6 દર્શાવવા પડે. તો આ રીતે બતાવવાના. તો જુઓ અહીંયા ગાડી તમને આપેલા છે. લિથિયમમાં 2, 1 એટલે 1 બતાવ્યો, બેરેલિયમમાં 2, 2 એટલે 2 બતાવ્યા, બોરોનમાં 2, 3 એટલે 3 બતાવ્યા, કાર્બનમાં 2, 4 એટલે 4 બતાવ્યા, નાઇટ્રોજનમાં 2, 5 એટલે 5 બતાવ્યા, ઓક્સિજનમાં 2, 6 એટલે 6 બતાવ્યા, ફ્લોરિનમાં 2, 7 એટલે 7 બતાવ્યા, અને નિયોનમાં 2, 8 એટલે 8 ઇલેક્ટ્રોન બતાવ્યા. આ રીતે લુઈસ સંજ્ઞા દર્શાવાય. હવે કોસેલ રાસાયણિક બંધનમાં સંબંધમાં નીચેની હકીકતો પ્રત્યે ધ્યાન દોર્યું. આઈએમપી ક્વેશ્ચન પૂછાય, કોસેલ રાસાયણિક બંધન સમજાવો. તો હંમેશા ધ્યાન રાખવાનું, હેલોજન સમૂહ એટલે કયો? સમૂહ 17. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. એક ઇલેક્ટ્રોન સહેલાઈથી મેળવે. સહેલાઈથી મેળવે એટલે સૌથી ઊંચા વિદ્યુત ઋણમય. સમૂહ 17 સૌથી ઊંચા વિદ્યુત ઋણમય. જ્યારે આલ્કલી સમૂહ એટલે સમૂહ 1. સમૂહ 1માં સોડિયમ આવે 2, 8, 1. બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે, એટલે સૌથી ઊંચા વિદ્યુત ધન. સૌથી ઊંચા વિદ્યુત ધન એટલે આલ્કલી સમૂહ, અને સૌથી ઊંચા વિદ્યુત ઋણ એટલે હેલોજન સમૂહ. ઓકે, તો જો એના વિશે કીધું છે. આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચા વિદ્યુત ઋણ હેલોજન અને સૌથી ઊંચા વિદ્યુત ધન એટલે કે આલ્કલી ધાતુઓ ઉમદા વાયુથી અલગ છે. બરાબર. હેલોજનમાં એક ઇલેક્ટ્રોન મેળવાય અને આલ્કલીમાં એક ઇલેક્ટ્રોન ગુમાવાય. બરાબર ને? એ રીતે આયન બનાવે. તો હેલોજન એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે, અથવા આલ્કલી એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે.
તો જે અનુક્રમે ઇલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને રચાય છે. ઓકે, આગળ જોઈએ એમ ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે એટલે આર્ગોન જેવી રચના ધારણ કરે 2 8 ઉમદા વાયુ જેવી. સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 2 8 રચના પ્રાપ્ત થાય જે નિયોન જેવી હોય. એટલે સોડિયમ ગુમાવીને ઉમદા વાયુ જેવી રચના ધારણ કરે, ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવીને ઉમદા વાયુ જેવી રચના ધારણ કરે છે. તો લખ્યું છે આ રીતે બનેલા ઋણ અને ધન આયનો સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. ઉમદા વાયુઓ હિલિયમને બાદ કરીને, હિલિયમ અપવાદ છે, એમાં 2 જ ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં. તો 8 ઇલેક્ટ્રોનની સ્થાયી બાહ્ય કોષ રચના એટલે કે NH2 આપે છે. હવે આ જે ધન આયન અને ઋણ આયન બનાવ્યા એમની વચ્ચે શું લાગે તો કે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી સ્થાયી થાય છે. સ્થિર વિદ્યુત આકર્ષણ એમની વચ્ચે લાગે. ઉદાહરણ આપ્યું જ છે આમાં. સોડિયમ જુઓ 2 8 1 એટલે કે નિયોન 3s1. કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે એટલે ગુમાવે એટલે Na+ ને E- આવે. 3s1 માંથી 1 ઇલેક્ટ્રોન જાય એટલે Ne આવ્યું ઉમદા વાયુ. એ જ રીતે ક્લોરીન Ne3s2 3p5, 3p5 માંથી 3p6 કરવા હોય તો 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે Ne3s2 3p6 એટલે Cl- આવે. એટલે આ જે Na+ ને Cl- તે જોડાઈને NaCl બનાવે. એ જ રીતે કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે આર્ગોન 4s2 માંથી એટલે Ca2+ બને. 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો ઉપર વીજભાર +2 આવે. 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો +1 આવે. તો Ar અને ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે એમાંથી થાય F- H નિયોન જેવી રચના આપે એટલે Ca2+, 2 ગુમાયા તો એવા 2 ફ્લોરિન આયન ઇલેક્ટ્રોન મેળવે ને એટલે 2F- લખ્યું છે એટલે CaF2 બને. બરાબર, Ca2+ F-2. તો આ રીતે ધન આયન અને ઋણ આયનની રચના થાય. હવે આપણે જોઈએ અષ્ટકનો નિયમ. આપણે હમણાં જ જોયું. કોસેલ અને લુઈઝે એવું કીધું કે કોઈ બી પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા તો મેળવીને અથવા તો ભાગીદારી કરીને બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે એને અષ્ટકનો નિયમ કહેવાય. લખ્યું છે કોસેલ અને લુઈઝે 1916માં પરમાણુ વચ્ચે રાસાયણિક સંયોગીકરણનો અગત્યનો સિદ્ધાંત વિકસાવ્યો જે રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીય વાત છે. આ નિયમ પ્રમાણે શું થાય તો કે પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુના સ્થાનાંતરણ જેના દ્વારા થાય તો કે ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા તો મેળવીને અથવા તો સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને તેમની વચ્ચે સંયોજકતા કોષનું અષ્ટક બનાવે છે. એને શું કહેવાય? અષ્ટકનો નિયમ કહેવાય. એટલે જ્યારે પણ કોઈ બી પ્રકારના સંયોજનની રચના થાય એટલે કે બંધ બને ત્યારે અષ્ટક પૂર્ણ થાય ને થાય જ. ઇલેક્ટ્રોન ગુમાવીને અને મેળવીને કરે તો આયન બને અને એમની વચ્ચે આયનીય બંધ રચના થાય અને એમાં અષ્ટક પૂર્ણ થાય. જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો સહસંયોજક બંધની રચના થાય અને એમાં પણ અષ્ટક તો પૂર્ણ થાય જ. તો અહીંયા આપણે આયનીય બંધ વિશે તો સમજ્યા, ગુમાવીને મેળવીને NaCl છે, CF2 છે જે આપણે બનાવ્યા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જે સહસંયોજક બંધ બનાવે છે તેના વિશે સમજીશું. તો આટલું ફરીથી તમે રિવિઝન કરી લેજો. લુઈઝની રચના ખાસ ધ્યાન રાખવાની અને કોસેલ લુઈઝ અભિગમના ચાર પોઈન્ટ કરાયા એ મોસ્ટ IMP. તે બંનેનું રિવિઝન કરજો. વધુ બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.